શ્રી વલ્લભાધીશ કી गिरिराज धरण की श्याम सुंदर श्री अमनी महारानी श्री गुसाई जी परम दयाल की श्री गोकुल नाथ की दाव दयाल की श्री नवनीत प्रियाल अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण। श्रावण सुद बीच आवती काले श्रावण सुद त्रीज ठकराणी त्रीज एक मिनिट काले श्रावण सुद त्रीज ठकराणी त्रीज वल्लभ ज्यारे पहली वार परिक्रमा करवा विजय थया त्यारे व्रज में पधार्या। व्रज में गोकुल आव्या तो गोकुल तो बधु कांटा ने कांकरा ने चांकरा तिरोहित पण खड़खड़ 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 यमुनाजीना वहेવાનો अवाज आवे એટલે વલ્લભ ત્યાં આવ્યા। સાથે કોણ હતું? દમલાજી। વલ્લભ ઉભા રહ્યા ત્યાં ઠાડા રહ્યા। સીધું તો પૂછાય નહીં કે મહારાણીમાં આમાં ગોવિંદ ઘાટ કયો ને ઠકરાણી ઘાટ કયો, એટલે એમણે દમલાજીને પૂછ્યું, દમલા આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ? શું કામ આવું કર્યું? હવે આજે કોઈ ગુરુ હોય શિષ્યને પૂછે, એને તો બધી ખબર હોય, છતાંય વલ્લભે દમલાજીને પૂછ્યું। કારણ વલ્લભ ગોલોકનું સુખ છોડીને જ્યારે ભૂતલ પર પધાર્યા ત્યારે યમુનાજીને મળ્યા ને એમના દર્શન કર્યા હતા। આજે આટલા વખતથી ભૂતલ પર છે પણ યમુનાજીના સાક્ષાત દર્શન કર્યા નથી, એટલે વલ્લભને વિરહ થાય છે। એ વિરહ રૂપે એમણે દમલાજીને પૂછ્યું, દમલા આમાં કયો ઠકરાણી ઘાટ અને કયો ગોવિંદ ઘાટ? મનમાં વિચાર કર્યો કે જો યમુનાજી પ્રભુ સાથે નિકુંજ લીલામાં બિરાજતા હશે તો અહીંયા હું ઠાડો ખડો રહીશ, અને જો યમુનાજીને પણ મારો વિરહ હશે તો યમુનાજી સાક્ષાત મને ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ માટે કહેશે। અને વલ્લભની માન્યતા 100% સાચી પડી। યમુનાજીને પણ વલ્લભનો વિરહ હતો તો સાક્ષાત લાલ ચટક ચુંદડી ચોફુલીના વસ્ત્રો ધારણ કરી, એટલે કાલે લાલ ચુંદડીના વસ્ત્રો આવશે, હાથમાં કમળના માળાજી લઈ એક એક પગથિયે કમળના ફૂલ ઉપર ચરણ ધરતા વલ્લભની સન્મુખ થયા અને કહ્યું, મારા વાલા વલ્લભ, તમે ઊભા છો એ ગોવિંદ અરે ઠકરાણી ઘાટ અને આ ગોવિંદ ઘાટ, રાવલથી ઠકરાણી ઘાટ સુધીની હદ એ ઠકરાણી ઘાટ અને માવનથી ગોવિંદ ઘાટ સુધીની હદ એ ગોવિંદ ઘાટ। તરત વલ્લભના મુખારવિંદથી મહારાણીમાનું રૂપ સ્વરૂપ તેજ આભા પ્રકાશ પુંજ સૌંદર્ય માધુર્ય નિહાળી વલ્લભના મુખારવિંદમાંથી 16 ગ્રંથની પેલી સ્તુતિ મુખમાંથી સરી પડે, નમામિ યમુનામહં सकल सिद्धि है मुरारी पद पंकज सुरद मंदरेणोत्कटम। અને આખો યમનાષ્ટક આપણે વૈષ્ણવ થયા કે આપણા બાળકોએ બ્રહ્મ સંબંધ લીધું,
આપણને 16 ગ્રંથનું બીજું આવડે કે ના આવડે, યમનાષ્ટક તો બધાને આવડતું જ હોય. છોકરું બોલતા શીખે તો પેલા માં બોલે, બા બોલે. એમ આપણે બધાએ પુષ્ટિ માર્ગનો પેલો પ એટલે આપણા યમુનાજી. કારણ કે યમુનાજી કોણ છે? આપણા મૈયા છે. તો આ દિવસ જે હતો એ કયો હતો? ઠકરાણી ત્રીજનો. એ દિવસે કાચના હિંડોળા આવે. 3 રીતે આવે. નંદાલયમાં કાચના, સખી ભાવથી અંદર સુરંગના, અને બહાર ફૂલના ને રોશનીના. હવે વ્રજમાં એક વ્રજવાસી મને આ ભાવના કહી હતી. આ ઓથેન્ટિક છે કે નહીં મને ખબર નથી, મેં વાંચી નથી. પણ 97, 98 નહીં, પણ 95, 96 અમે ગયા ત્યારે એમણે સરસ કહ્યું, બિટિયા તને ખબર છે આ કાચના હિંડોળા કેમ? મેં કીધું ના. પ્રભુ કે છે સૂરજ મારી આંખો, ચંદ્ર મારું મન, બધાને પ્રભુએ સ્થાન આપ્યું. તો તારાઓને એમ થયું કે અમારું તો ક્યાંય સ્થાન જ નહીં, કારણ કે અમે સ્વયં પ્રકાશિત નથી, અમે ચંદ્ર દ્વારા પ્રકાશિત છીએ. પણ ચંદ્ર કેમ? કારણ કે કૃષ્ણ ચંદ્ર, આપણે ઠાકોરજીને શું કહીશ? કૃષ્ણચંદ્ર, ચંદ્રવંશમાં જેનો પ્રાગટ્ય. તો અમને પ્રભુએ ક્યાંય પોતાના પેલામાં, એટલે અમે વધારાના, મનમાં ગ્લાનિ કરે. તો ઠકરાણી ત્રીજ આવી. તો જે કાચના હિંડોળા છે ને એ તારલાના ભાવથી છે, તારાના ભાવથી. અને યમુના કિનારે એ તારા એટલે કે કાચના હિંડોળા હોય, એનું પ્રતિબિંબ પડે યમુનાજીમાં. તો ઠાકોરજી કે બધાને તો હિંડોળા એક જ કહેવાય, કે ફૂલના કે ફળના કે શાકભાજીના કે ડ્રાયફ્રૂટના કે પાનના કે જે ગણો તે. પણ આમાં 2 ભાવ આવી ગયા કે પ્રતિબિંબ શેમાં પડે? યમુનાજીમાં. તો ઠાકોરજી હિંડોળે ઠકરાણી ઘાટ પર કાચના હિંડોળામાં ઝૂલે અને યમુનાજીમાં યુગલ સ્વરૂપે ઝૂલે. કોની સાથે? યમુનાજી. આ યમુનાજીના ભાવથી. કેમ? જ્યારે રોજ ઠાકોરજી સામનેજી માન કરે ને મનાવે, આ લીલાની બધાને ખબર છે. એટલે વિસ્તારથી નહીં કહું, પણ છતાંય અનુસંધાન કહેવું પડે, કારણ કે કાલે ઠકરાણી થઈ છે. રોજ સામનેજીને પ્રભુ મનાવે. તો એક દી સામનેજીએ કહ્યું રાધાજી કે રોજ હું માન કરું છું ને આપ મનાવો છો, આજે એવું કરીએ કે આપ માન કરો અને હું મનાવું. ઠાકોરજી કે અમે માન કરીએ તો તમે મનાવી ના શકો, તમારું સામર્થ્ય ને. પણ સામનેજી જીદે ચડ્યા. પ્રભુ સમજી ગયા હવે આમાં નહીં ચાલે. એટલે ઠાકોરજી કે સાંભળો, તમે નહીં મનાવી શકો તો એ કે ત્યારે જોયું જશે. તો પ્રભુએ કીધું કે તમે મારા વસ્ત્રો ધારણ કરો, શ્રૃંગાર આભૂષણ, અને હું તમારા વસ્ત્ર આભૂષણ શ્રૃંગાર. કારણ કે મનાવાય માનુનીને, પુરુષને ના મનાવાય. રાધાજી કે કાંઈ વાંધો નહીં. પ્રભુએ રાધાજીના વસ્ત્ર આભૂષણ ધારણ કર્યા અને રાધાજીએ ઠાકોરજીના મુકુટ કાછડીનો શિંગાર. હવે સામને જે એટલો બધો મનાવવાનો પ્રયત્ન કર્યો, એટલા બધા રાગ રાગીણી, એટલા બધા વ્યંજન, એટલા સામગ્રી, એટલો પ્રભુનું મનોહાળ, પણ પ્રભુ ટસે મસ થયા નહીં.
રાધાજી કે ભારે કરી, મારે આવું કરવું જોઈતું નહોતું, ભૂલ તો થઈ ગઈ. હવે દુનિયા હોય કે વિશ્વ હોય, તે ત્રિલોક હોય કે બ્રહ્માંડ હોય, જેને ક્યાંય નિરાકરણ ન મળે એનું નિરાકરણ યમુનાજી કરે ને કરે છે. એટલે રાધાજીએ યમુનાજીને કહ્યું, યમુનાજી, હા પ્યારીજો, કેમ ઉદાસ છો? આવી રીતે મેં જીદ કર્યું અને પ્રભુને કીધું માન કરો. પ્રભુએ માન કર્યું. સવારની મનોહાર કરું છું, વ્યંજન, સામગ્રી, વિનંતી, કીર્તન, નૃત્ય, પણ પ્રભુ કોઈ વાતે માનતા નથી. આપ મારા ઉપર કૃપા કરો અને આપ મનાવો. યમુનાજી કે કાંઈ વાંધો નહીં, લાવો. તો રાધાજી કે તમે મારો આ પહેરવેશ પહેરી લ્યો, કારણ કે પ્રભુએ કીધું એક સ્ત્રી બીજી સ્ત્રીને ન મનાવી શકે, એટલે પ્રભુએ મારો શ્રૃંગાર ધારણ કર્યો છે અને મેં પ્રભુનો કર્યો છે. તો લાવો તમારો શ્રૃંગાર હું ધારણ કરું અને તમે પ્રભુનો મુકુટ કાછડીનો ધારણ કરો. યમુનાજી કે આછો ભલે ધારણ કર્યા. પ્રભુ જ્યાં બિરાજ્યા હતા માન કરીને નિકુંજમાં, દૂરથી યમુનાજીને આવતા જોયા. પ્રભુ પ્રસન્ન થઈને હસવા માંડ્યા. મુકુટ કાછડીમાં સિંગારમાં યમુનાજી શ્યામ સંગ શ્યામ વેરહી શ્રી અમને, શ્યામ વરણ, શ્યામ સ્વરૂપ. દૂરથી કોઈ એવું કહે જ નહીં કે આ યમુનાજી છે. ચાલ એવી, ઢાલ એવી, ચાલવું એવું, મુકુટ કાછડીનો સિંગાર, સાક્ષાત પ્રભુના દર્શન થાય. શ્યામ સંગ શ્યામ વેરહી શ્રી યમને. પ્રભુ ઊભા થઈને યમુનાજીને ભેટી પડ્યા. યમને, માન તો મારે રાધાજી સાથે હતું, આપની સાથે થોડું હતું. આપ કદી થોડા માન કરો. આપે કોઈ દિવસ માન કર્યું નથી ને મેં મનાવ્યા નથી. ત્યારે યમુનાજીએ કહ્યું કે બહુ જ રાધાજી દુઃખી થઈ ગયા છે, વિરહ કરે છે આપનો, આપ માનતા નથી. એટલે હવે રાધાજીની નિકુંજમાં આપ પધારી અને એમનો મનોરથ પૂરો કરો. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે યમને, આ મુકુટ કાછડીના સિંગારમાં આપ એટલા સુંદર લાગો છો, એટલા સોહાવ છો કે મારા મનમાંથી આ સ્વરૂપ ક્યારેય જશે નહીં. તો કાયમ આપ આ મુકુટ કાછડીનો શ્રૃંગાર ધારણ કરી રાખો. ત્યારથી આપણે જોઈએ છીએ કે યમુનાજી સાડીમાં ભાગ્યે જ હશે, યમુનાજી મુકુટ કાછડીના સિંગારમાં. અને પ્રભુએ કહ્યું રાધા રાની અને યમુના મહારાની, કારણ કે રાધાજી માન કરે અને યમુનાજી ક્યારેય માન કરે નહીં. યમુનાજી ક્યારેય માન કરે નહીં. તો એ ભાવથી આજે આઠેયામ પ્રભુ યમુનાજીની નિકુંજમાં કાચના ચોફોલી ચુંદડીના હિંડોળામાં વિરાજે અને આજે સતત પ્રભુ યમુનાજી સાથે કેલી કરે, આનંદ કરે. અને આજે યમુનાષ્ટકનું પ્રાગટ્ય વલ્લભ પરિવાર વ્રજમાં પધાર્યા. 16 ગ્રંથની પહેલી સ્તુતિ યમુનાષ્ટક અને 8 દિવસ પછી શ્રાવણ શ્યામલે પક્ષે. તો મારા વાલા, વલ્લભે એક બી વસ્તુ આપણને મન ઘડત નથી આપે. જે લીલા સ્થળીએ જે ભાવ હોય
એ જ લીલાસળીનું અનુસંધાન વલ્લભે આપણને કર્યું છે. તો કાલે ઠકરાણી ત્રીજ, કાચના હિંડોળા, ચોફોલી ચુંદડી, લાલ વસ્ત્ર આભૂષણ અને યમનાષ્ટકનું પ્રાગટ્ય. આપણા જીવનમાં જે યમુનાજીનું સ્થાન છે, બાળક ગમે એટલો 70 વર્ષનો થાય ને લૌકિકમાં, તો એને પૂછો તને સૌથી વહાલું કોણ, એ માનું જ નામ દે. માં નિષ્કામ પ્રેમ કરે છે, કોઈ અપેક્ષા વિનાનો કરે છે. તો આપણા યમુનાજી પણ, જો વ્રજમાં જવું હોય ને તો બધા એમ કે યમુનાજી બોલાવે જ જવાય, યમુનાજી કૃપા કરે તો જવાય. એનું પ્રગટ પ્રમાણ કયો? તમે 40 દિવસ લીલી પરિક્રમામાં વ્રજમાં જાઓ તો નિયમ ક્યાં લેવડાવે? બરાબર, યમુના કિનારે વિશ્રામ ઘાટે. અને દોરો બાંધીને શું કે હવે તમારે તમારી ચિંતા નહીં કરવાની. 40 દિવસ યમુનાજી તમને એક એક લીલાસળી, એક એક વ્રજસ્થળી, એક એક જગ્યાની. હવે જવાબદારી કોને થઈ ગઈ? યમુનાજીને. અને એનો બધાને અનુભવ થાય, મને તમને બધાને. 2018માં આપણે કેવા લીલા લહેર કર્યા, વરસાદ આવે કે તડકો કે તમે જુઓ તો ઠંડી ને આટલા આટલા પાણી, જે હોય તે એક અનેરો અનુભવ જીવનનો, એક અનેરો આનંદ છે. તમે 10 લાખ હોય ને તો સ્વિટ્ઝરલેન્ડ જઈ શકો. એ ત્યાંના બરફ ને 0 પોઈન્ટ ને જે હોય બધું આપણે જઈ આવ્યા છીએ, પણ બીજી વાર જશે કૃષ્ણ. પણ આ 36 દિવસ, 40 દિવસ કે 32, વોટ એવર ઇઝ, એ જે સ્વિટ્ઝરલેન્ડમાં તમને મજા આવે છે, વ્રજમાં તમને આનંદ આવે છે, તો એ જે તમે અંદર આનંદ લ્યો છો, એક એક પળ અને ક્ષણનો. તમે સ્વિટ્ઝરલેન્ડમાં 40 દી રહ્યો, થાકી જાઓ, કંટાળી જાઓ. વ્રજમાં તમને ગમે. જો છોકરાઓ ફરવા જવાનું કે એટલે આપણે કહીએ ભાઈ અમારે નથી આવું, અમે તો વ્રજમાં જશું. પિયરમાં કોને ન ગમે? તો યમુનાજી વ્રજ તો આપણું કાયમી પિયર છે. તો વ્રજમાં પાલમાંય ગોપાલ. તમે દરેક લીલાસળીએ જાઓ ને જારીજી ભરો, ત્યાં યમુનાજી. સાંજે રાસ ગરબા કરો, એમાં વધુમાં વધુ રાસ ગરબા શેના હોય? યમુનાજીના. તમારા ઠાકોરજીની સેવા કરો, જારેજી શેની ભરો? તો એ 40 દિવસ તમે યમુનાજીથી એવા રક્ષાયેલા રહ્યો કે કશું જ ના થાય. અને જેવો નિયમ તોડ્યો, નિયમ મૂકો અને દોરો ત્યાં, પછી 2 પગથિયા ન હલાય. એમ થાય અરે આ પાછા પગથિયા. તમને તો ખાસ અનુભવ, તમે કીધું અરે, પછી રડી ગયા તમે કે આ દોરો છોડો. આ દોરો છોડો એટલે વ્રત છોડવાનું નક્કી થઈ ગયું. મેં કીધું હા, એ તો જવું પડે. તો જઈએ ત્યારે પણ યમુનાજીનું પાન કરીને નિયમ લેવાનો, અને પરિક્રમા અને વિરામ આપીએ એટલે યમુના પાન કરીને પાછો નિયમ છોડવાનો. તો વ્રજની મહારાણી કોણ છે? વ્રજની પટરાણી કોણ છે? તો યમુનાજીની કાલે ઠકરાણી ત્રીજ.
યમુનાજીના તો તમે 41 પદ જુઓ કે યમનાષ્ટક જુઓ કે 108 પદ જુઓ, એનું વિવરણ કરવા બેસીએ તો જિંદગી આપણી ઓછી પડે. આપણે લૌકિકમાં માં છીએ તોય 50 વર્ષના છોકરાને માથું ન ઉતરે તોય મૂંઝાઈ જાય. તો આ તો અલૌકિક છે અને આપણી બધી જવાબદારી એણે જ લીધી છે. અમારે સૌરાષ્ટ્રમાં એમનું કે વ્રજમાં જાય છે, યમુના પાન કરવા જાય છે. એટલે નાના હતા ને ત્યારે હું પૂછતી, બા એમ કે ને યમુના પાન કરવા, હું કહું યમુનાજીને પાન કરીને પાછું આવતું રહેવાનું? ગાંડી બોતડી એમ ન કહેવાય. તમે વૃંદાવનમાં જાઓ તો યમુનાજી છે, તમે મથુરા જાઓ તો યમુનાજી છે, તમે ગોકુળમાં જાઓ તો યમુનાજી. યમુનાજી બધે બેબી, યમુનાજી સિવાય વ્રજ. હવે બધું ધીમે ધીમે તિરોહિત થાય છે. પુરાના ગ્રંથો એવું કહે છે કે ગિરિરાજીમાં યમુનાજી વહેતા હતા, કુંભનદાસના ગામમાં પણ યમુનાજી વહેતા, એટલે જમનાવતા નામ પડ્યું. આપણે વાંકે દાઉજી તમે જુઓ, જ્યાં દાઉજી હળથીને ખેંચ્યા છે યમુનાજીને. તો યમુનાજી તો વ્રજ છે. એક છોકરો હતો ને, એના પપ્પાને બહુ હેરાન કરતો હતો અને પ્યોર વૈશ્ય. હવે એના પપ્પા ઓફિસનું કામ ઘરે લઈ આવ્યા હતા અને ઓલો પૂછપૂછ કરે, મને આનું કયો પપ્પા, આમાં શું? હવે એના પપ્પા કે આને કંઈક હારાને કામ સોંપી દો એટલે મને હેરાન ન કરે. એટલે એને ઓલા આપણે નાના હતા ને ત્યારે ઓલા ગોઠવતા હતા બધા, તો કે આ ગોઠવી દે આમાં. મને વ્રજ આખું બતાવ મને. ઓલા એક જોયું, બે જોયું, પાછળ જોયું તો યમુનાજી. બધા ઓલા કરી અને યમુનાજી કરી દીધા, ગોઠવી દીધા. પેલા 10 મિનિટ પછી કે પપ્પા જુઓ, અરે આને મેં 3 કલાક 10 કલાકનું કામ આપ્યું, હું પપ્પા જોયું તો યમુનાજી. યમુનાજી ગોઠવાઈ ગયા એટલે વ્રજ પાછળ એ જ લીલાસળી, એ જ નામ, એની જગ્યાએ એ જ બધું એના પપ્પાએ વહાલ કરી લીધું. દીકરા, મેં તને વ્રજ ગોઠવવાનું કીધું હતું, એ અઘરું હતું કે સાંકડી ખોર અહીંયા ને બરસાના અહીંયા ને મોરકોટી અહીંયા ને લાડલીજીનું મંદિર અહીંયા ને પીળી પોખર અહીંયા ને તે યમુનાજીનું પેલું કરીને કર્યું તો 10 મિનિટમાં તારાથી ને વ્રજમાં તું પહોંચી ગયો. તો યમુનાજી કૃપા કરે તો આપણે પળમાં વ્રજની ટિકિટ થઈ જાય. અને યમુનાજી ન બોલાવે તો ત્યાં ઉતરો મથુરા તોય તમે યમુના પાન ન કરી શકો. ગયે વખતે ઓલા બેન જિંદગીમાં પહેલી વાર આવ્યા, આપણી ભેગા નહોતા, અને જે હરખ મથુરા સ્ટેશને ઉતરવા ગયા ને એવા પડ્યા, બોલ ફાટી ગયો, પ્લેનમાં તરત લઈ જવા પડ્યા. મથુરા ઉતરા છતાંય યમુના પાન ન થયું. મારા વાલા, આ બધું મારીને તમારી ઈચ્છાથી ને વ્રજમાં જવાતું નથી. યમુનાજી બોલાવે, યમુનાજી કૃપા કરે. વ્રજમાં મૃતમાં સાંભળ્યું હતું, વલ્લભ પાસપોર્ટ તૈયાર કરે, યમુનાજી વિઝા આપે તો વ્રજ પરદેશ જવાય. આવ્યા યમુનાજી નાનો તરાને મારે જાવું છે, વ્રજ પરદેશ રે આજ કોઈ રોકો નહીં. એકવાર યમુનાજી તેડાવે ને
પછી કોઈની ત્રેવડ નથી કે તમને કોઈ રોકી શકે. 20 વર્ષ પહેલા આપણે બ્રજમાંથી આવ્યા હતા હજી શુક્રવારે, અને શનિવારે સાંજે પેલાનો ફોન આવ્યો મણીની ગતિ બ્રજનો. ફિયા નવી ગાડી પહેલી વાર લીધી છે એટલે પપ્પાને અમારી ઈચ્છા તું અમારી ભેગી બ્રજમાં હાલ. 20 વર્ષ પહેલા તો આપણે 50 ના હોઈએ એટલે આમ અત્યારે તો કોઈ ગાડીમાં કે તોય બેહવાનું ત્રેવડે નહીં. મેં તો બેટા હજી અમે મુનતાર ફુવા પરમ, એ કે ના હું તને 5 વાગે લેવા આવીશ. એટલે ભાઈ હજી આ કપડાં ને બધું ફિયા ત્યાં લઈ લેશું હાલ. વૈષ્ણવ હતા, મારે કંઠીનો સંબંધ હતો. લોહીના સંબંધ રાખવા પડે, કંઠીના સંબંધો લીલા જ રહીએ કાયમ. 2 દીમાં પાછા વ્રજમાં ગયા. સીધા યમુનાજી પાસે જઈને રડવું આવી ગયું કે મને વિરહ થતો તો માનો એવો તમને તમારી દીકરી વિના વિરહ થતો હતો ને માં 2 દીમાં પાછી બોલાવી. તો યમુનાજી કૃપા કરે તો વ્રજમાં વારંવાર જવાય, પણ સામે આપણો વિરહ પણ જોઈએ. પરમદીજ વાર્તા કરી હતી કે વરસાદ આવે ને છત્રી, કૃપા તો બધા ઉપર વરસે પણ આપણે છત્રી લઈને ઊભા રહીએ એમાં વાંક આપણો જ, બરાબર ને? તો કાલે ઠકરાણી ત્રીજ, શ્રાવણ મહિનામાં તો ઉત્સવ ઉત્સવ ઉત્સવ. અમે 12 મહિનામાં ઉત્સવ જ હોય. એનું કારણ અંદર ઉત્સાહ. પ્રભુને આવા બધા આમ ઉદાસ ને મોઢું કહાણું કરીને બેઠા હોય એવા ગમતા જ નથી. એના ઉત્સાહમાં તમે જો લૌકિકમાં કહે જાવ ને તરત હું ને તમે બે કે ના ભાઈ હવે અમારાથી નહીં અવાય. આ છોકરાઓ આપણને કહે છે હાલો આંદામાન નિકોબાર જઈએ તમે, અમારે અમદાવાદના રેલવે સ્ટેશન આવું જ પણ વ્રજમાં જવું છે, અમારે ક્યાંય તમારે ભેગું આવવું નથી. પણ એ જ વસ્તુ હવે કોઈ એમ કે હાલો વ્રજમાં, એવો રેડી બેઠી તૈયાર. ત્યાં પગ તો બધે તો પણ વ્રજમાં જાય છે ને જાણે ખેંચે છે ઠાકોરજી. એ આપણો હાથ પકડે ઘણી વાર આપણે એને આમ ખેંચી લઈએ કે એ કે તું જે કરતે. એટલે વ્રજમાં જવાનો આનંદ અનેરો છે. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. બોલો વલ્લભાદ શ્રી વલ્લભાધીશ વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે ઠકરાણી ત્રીજ એટલે પાછું વ્રજ જ હોય. વ્રજ વિના બધું પાછી પાંચમ આવશે, ઉર્ધ્વ ભુજાના દર્શન થશે. કહેવાનો આશય એ જીવનમાં વ્રજ વણાઈ ગયું છે, કારણ વ્રજથી આપણે આવ્યા છીએ અને જવાનું છે વ્રજમાં. સમજણ નહોતી ને ત્યારે મરવાની બહુ બીક લાગતી હતી. હાય આ બધું મૂકીને ગઈ જવાનું. સત્સંગે સમજણ આપે કે કોઈ અમરપટ્ટો લખાવીને આવ્યું નથી, બધાએ જવાનું છે અને બધાએ એકલા જવાનું. અને ધીમે ધીમે વ્રજને ઓળખતા થયા, વ્રજને જાણતા થયા, વ્રજને માણતા થયા. એટલે હવે મૃત્યુનો ડર નથી. મરે કોણ? લૌકિક લોકો. યમરાજા તેડવા એને આવે. આપણને તો વલ્લભ લેવા આવવાના, ઠાકોરજી લઈ જવાના. જેનો સારથી આવો હોય એને થોડી બીક લાગે.
અને આપણને તો વારંવાર કહે છે આ લૌકિક ભલે ભેગું નહીં આવે પણ અલૌકિક તો તમારી ભેગું લઈને જ આવવાની છે. એટલે ભાથું બાંધવું તો લૌકિકનું બાંધવું. બાકી આ નાશવંત તો બધું અહીં રહેવાનું છે. એક દાદા હતા ને તે રોજ એને આવડી નાની તિજોરી જેવું હતું, રોજ પૈસા ગણે. એક દી બા ખીજાણાય, એ કે હું વધી જવાના છે, રોજ ગણ કરો છો? એ કે વધી નથી જવાના પણ હું જોઉં છું ઓછું નથી થયું. આ તો જોક છે, કારણ કે તારો હાથ ત્યાં બહુ ફરતો હોય છે. છેલ્લે અંત સમય આવ્યો ત્યારે બાએ કીધું ઉભા રહ્યો પેટી લઈ આવું. એ કે કેમ? એ કે અહીંયા બાજુમાં બાંધી દઉં ને એટલે લઈ જવાય. એ કે કોઈ લઈ ગયું છે તો હું લઈ, તો રોજ ગણ કેમ કરતા હતા? ઓછું ન થાય ને એટલે એમ. આ ગણો, ઓછું થયું હોય તો હું મૂકી દઉં, ના લઈ જ જાઉં, ભેગું જ લઈ જાઉં. દાદા કે સમજાણું ને ત્યારે અંત સમય આવી ગયો. હવે સમજાયું કે આમાં હું ટાંકણી ભેગી નથી લઈ જઈ શકતો, તો આ પેટી તો ક્યાં લઈ જવાનો? તો કાલ સુધી રોજ 3 વાર ગણતો તો સવારે ઉઠીને ગણું કે રાતના કાંઈ લોચો નથી. બપોરે હોઈને ઉઠું એટલે ગણું, અને રાતના હોવા જાવ ત્યારે માં કેટલી વાર શ્રી કૃષ્ણ શરણમમાં ગણું હોત તો? એ કે હવે સમજાયું ત્યારે મોડું થઈ ગયું. આપણે બધાને દશા એ જ છે, સમજાય ત્યારે મોડું થઈ જાય છે. સમજને વાલે સમજ ગયે, ના સમજે વો અનાડી હે. ભલે છે પિક્ચરના ગીતની કડી, પણ મને બહુ ગમે છે. મારા ફુવા હતા ને, ફુવા તો મારા કાકા સૌથી નાના, મારા પપ્પા. એટલે બધા નજીક રહે તો પેલા તો પ્રેમ એટલો હતો ને જ્યાં રમતા હોય ત્યાં જમી લેવાનો. હોળીમાં માનો કે રમતા હોય અને બહુ આમ આંખ બળવા માંડે એટલે ભાભુ ફઈબાદ જેનું ઘર નજીકમાં જલ્દી નવડાવી દો. પેલા આટલો પ્રેમ હતો. એટલે ઘણી વાર રવિવાર હોય એટલે ફુવા અઠવાડિયે એકાદી વાર આવે એટલે કાકા એમ કે જા બેબી ફઈબાને બોલાવ્યો, બધા હારે જમશું. તો રસ્તામાં ભાભુય મળે ને હું કહું હાલો ને બાબુ તમે ને મારા બાપુજીને બધા આપણે હારે. મારી બાએ વ્યવસ્થા કરી હોય ફઈબા ને ફુવાની, આવું એટલે પછી ભૂલી જાવ. આપણે તો પાછા રમવામાં લકટી ને ઓલા મોય દાંડિયા ને રમવા સિવાય તોફાન, છોકરો હારો હોય એવી તોફાની હતી. એટલે ફઈબા આવે ને તો હારવાર ભાભુય આવે. મારી બા વિચાર કરે કે ભાભુય આવ્યા છે, એટલે ભાભુ કે સમજુ બધાયનું ન કર્યું હોત તો અમે ઘરે કરી લેત ને. એ કે પણ આ બેબુડી આવીને કઈ ગઈ ને એટલે મારી બા કે વાંદરી કઈ આવે છે, પણ આવીને મોઢામાંથી કહેતી નથી. હવે બધાની હાજરીમાં કહેવાય નહીં કે અમે તમને જમવાનું નહોતું કીધું. રાત્રે બધા જાય ને ત્યાં આપણે ગોદડું ઓઢીને હોઈ ગયા હોઈએ. એટલે મારા કાકા ને કે જો એ કે હવે હોઈ ગઈ છે સવારે, એટલે સવારે અડધું શાંત થઈ ગયું હોય. તો મારા ફૂવા આવે ને, મારે જે વાત કરવી છે આ લૌકિકની સાથે અલૌકિક, તો એ મારા બાપુજી ને મારા કાકા વાતું કરતા હોય. તો વાતમાં મારા ફૂવા કે મનલાલ સમજા કે નહીં? મનલાલ મારી વાત સમજા કે નહીં? મારા પપ્પાનું નામ મણીલાલ હતું એટલે બધા મનલાલ કે મનલાલ સમજા કે નહીં? મારા કાકા 2-4 વાર હા, પછી કે અમરતલાલ સમજાય એટલા બાવા થયા, નો સમજાય સંસાર માર્યા. સમજાય એટલા બાવા થયા, નો સમજાય આપણે બધા સંસાર વાળા જ. બોલો હું કઈ કેવું છે? ભલે એ અર્થમાં કહેતા હોય બાવા થયા, પણ સમજા ને એ આ બધું ભેગું નહીં કરે.
એ જે ભેગું લઈ જવાનું છે એ ભેગું કરશે. આ બધું સાંભળીએ, વાંચીએ ને બોલીએ ત્યાં નક્કી કરી લઈએ. પાછા જેવા બહાર જાય, કોણ જાણે માયા પ્રભુ એવી મૂકી છે. સમજીને આપણને કોઈ એમ કહે ને, ઓલા 3-4 ચોર હતા, ચોરી કરવા ગયા. એક જગ્યાએ આવું ગાપચું હતું, એટલે ત્યાંથી રાજા મેલમાં જવાતું હતું. બધા કે એટલે આપણો તો મેળ પડી ગયો ઈ કે. એટલે પેલો ચોર હતો ને એને કીધું કે તું આ ગાપચામાં હાથ નાખી જો, કેટલો કુંડો છે. તો એને વીછીએ કાઢ્યો. ઓલો હોશિયાર હતો, એ કે મારો હાથ પહોંચતો નથી, બીજાને કે તું નાખ ને. હવે જો એને તો વીછીએ કાઢ્યો હતો. ઓલો કે ચોરીમાં ભાગ તો 4 હરખા પડવાના છે, મને કાઢ્યો કઈડો તો નહીં કઈડો. ઓલાય નહીં ગોરર બાપા, એ કે તારી વાત સાચી છો, એ કે આપણા બેના હાથ ટૂંકા છે, 4 નાખ્યો, 4 ને વેચું કર. ચોથો કે ના હું કર્યું કે વીછે કાઢ્યો તો આમ બટકું ભરીને ઝેર કાઢી નાખ્યો. બીજો કે મેં પેલાને કે તે કીધું તો અમે 3 તો બચી જાત ને. ઈ કે ભાગ તો 4 પડવાના ને, તો મને એકલાનું કામ કરે. આ સંસારની માયા આવી છે. મને કઈડે ને હું તારી હારે રહું તો તને કઈડાવું. જેવા બહાર જાય એટલે માયામાં પાછા. સમજીને સંસારમાં શ્યામને ભજવાનું છે, છતાં પણ સમજીને સંસારને ભજીએ છીએ, શ્યામને ભજતા નથી. તમે જોજો જીવનમાં સાંજે રાતના સો ને તો સરવૈયું કાઢજો. આપણે 12 મહિને દિવાળીએ ધંધાનો સરવૈયું કાઢીએ, જીવનનો સરવૈયું નથી કાઢતા. ભગવદીઓ રાત્રે સુવે ત્યારે જુએ સવાર સુધી અત્યાર સુધી શ્યામને મેં કેટલી વાર યાદ કર્યો. આપણે રાત્રે હોતા હોઈએ તો પાછા એ સરવૈયું કાઢીએ. એટલે આ 31મી છે, મારું પેન્શન જમા થયો કે નહીં, મેસેજ આવ્યો કે નહીં, જોયું નહીં. આ વખતે ફિક્સ થઈ ગઈ છે તો પેલી એ જ પાકે કે 31મી નકામ એક દિન વ્યાજી. આપણું સરવૈયું આ અને ભગવદીઓ કાઢે કે અરે રે બપોરના નણંદ આવ્યા ને ખોટી વાતો કરી. કંઈ નહીં, ચલો એટલો સમય સુવામાં અવેર કરીએ, એટલે એટલી વાર ભગવત નામ લઈએ. આજે સવારે એક વૈષ્ણવ મળ્યા હતી, એમને કહેલા બેન કાલે અમે બધા સત્સંગ કર્યો 10-12 જણાએ. તો રાતના એ જ બધા એ કે સ્વપ્નમાં આવ્યા. મેં કીધું વાહ. અને એ કે કોઈ નીચે ન બેસી શકે, બધા ખુરશી વાળા, પણ આમ બધા નીચે બેઠા હતા અને એકબીજાની ભાવના કહેતા હતા. મેં કીધું એકાદી મને કયો ને. એ કે યાદ નહોતી રહ્યા, જેટલું મને યાદ રહ્યું ને એ તમને કહ્યું. આ સરવૈયું છે. બાકી સ્વપ્નમાં તો જો ન લઈ જવાનું એ જ આવવાનું હોય. બોલો વલ્લભાધીશ. આપણે અત્યારે કોકિલાવનનું અનુસંધાન ચાલે છે. હવે ત્યાં બેઠક જે છે એનું વર્ણન કૃષ્ણ કુંડે છોકરના વૃક્ષની છે, મા પ્રભુજીના બેઠકે છે. અહીં આપ 1 માસ બિરાજેલા. ક્યાં? કોકિલા. હવે તો બધું રિનોવેશન નવું થઈ ગયું. આપણે પેલા જતા ત્યાં તો બહુ સુંદર આમ વન ને ઉપવન ને વૃક્ષો ને વેલી ને પેલો કુંડ ને ઓલો મોટો ઊંચો ટેકરો ને ત્યાં ગાયો ચરતી હોય ને ત્યાં કદમના આપણે બધા દર્શન કર્યા છે. અત્યારે હવે બધું આરસ આવી ગયા. અહીં નિંબાર્ક સંપ્રદાયના સાધુ ચતુરાનાગા હજારો સાધુઓ સાથે રહેતા હતા. તેમણે આવીને બધા સાધુઓને ભોજન કરાવવા શ્રી મહાપ્રભુજીને કહ્યું. વલ્લભ ક્યારેય અકળાયા નથી.
ક્યારેય ચમત્કાર બતાવ્યો ને, પણ જ્યાં જરૂર પડી છે ત્યાં એનું અનુસંધાન કર્યું જ છે. મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણદાસ મેઘન પાસે 5 શેર દૂધ મંગાવ્યું. એ જમાનામાં 5 શેર, અત્યારે લીટર. અમે નાના હતા ને તો મામા ને માસીને ત્યાં ગામડે જાય ને, એટલે સાંજે પછી આમ તો ગાય હોય એટલે, પણ મહેમાન આવ્યો એટલે પછી નાના એવું કે થોડું દૂધ બહારથી લાવી દેજો ને. એ કે ભાણિયા ભાણિયું ને રાતના પછી તો મને જ મોકલે, મામી જાઓ બટા લઈ આવો ને. એટલે આપણે તો પાછા રમવાની બળોતરા, એટલે 2-3 ઘર ત્યાં જઈને કે મામી હા આવો બટા આવો, આ દૂધ આપો. કે ના પૈસા નહીં લેવાના મામાના ઘરના. મેં તો મામીએ દીધા છે. કેટલું દઉં બટા? એટલે પેલા રાજકોટમાં 1 ડબ્બો ને 2 ડબ્બા કહેવાતા હતા. એટલે હું કહું મામીએ 4 ડબ્બા કીધા. તો એ કે ડબ્બા એટલે ઓલા ન આવે અંકુર સિંગ તલ ને એટલા બધા ડબ્બા. એ લોકો સમજે જ નહીં આપણી ભાષામાં. ત્યાં પડી કે પડી, એટલે પછી કે બેટા 4 પડી દઉં ને? હું કહું હા. મને પડીમાં સમજણ ન પડે ને ડબ્બામાં ન પડે. એમાં 5 શેર, 8 શેર, 1/2 શેર, અડધો શેર, પોણો શેર, પેલા આવું બધું હતું. શ્રી વાસુદેવ છકડા દ્વારા ખીર સિદ્ધ કરાવી. કૃપા દ્રષ્ટિથી તેને અક્ષય બનાવી દીધી. વલ્લભની દ્રષ્ટિ પડે અક્ષય બન્યા વિના રે નહીં. આપણા ઉપર એ દ્રષ્ટિ પડી છે ને, એટલે જ આપણે આવા ભાંગેલા તૂટેલા પણ વલ્લભ બધું કરાવે છે, હાથ પકડીને દોડાવે છે. સૌને સાગ્રહ જમાડ્યા, આગ્રહ કરી નાના. શરૂઆતમાં ઠાકોરજી ઘરે નહોતા બિરાજતા ને, પછી કોઈ વૈષ્ણવ આવે ને તો કાઠિયાવાડી એટલે આગ્રહ તો થઈ જ જાય કે હાલો હાલો. પણ જમવા બેસાડીએ ને તો મનમાં એમ થાય ખૂટે નહીં થારું, કારણ કે 4માં 2 ને બેસાડ્યા હોય. પ્રભુ ઘરે પધાર્યા ને રાજભોગ સરાવ્યો હોય ને આ કીર્તનિયા કોઈ આવ્યું હોય, 4 જણ હોય તો એ મનમાં ચિંતા ન થાય ખૂટશે તો. જે આરોગ્ય છે ને ચિંતા, આપણે ચિંતા નહીં. અને 4 પ્રસાદ લઈ લઈએ તો આપણે ધરાઈને જમી લઈએ. હમણાં જ રસ આપણે કાઢ્યો હતો તપેલીમાં, બરાબર, પોણી તપેલી હતી. ઓલા 3 કે 4 જણા આવ્યા. તૃપ્તિને મેં તો બેસાડી દઉં છું. હા મમ્મી બેસાડી દે. બટેકા વડા ને રસ ને રોટલી હતા, પૂરી નહોતી. એમણે ના પાડી કે ભાઈ અમારે. પછી એ લોકો કે થોડી વધાઈઓ ગાય ત્યાં સુધી તમે ઈલાબેન જમી લો પ્રસાદ હારો. એટલે અંદર હું પૂછવા ગઈ, મેં તો રસ કાઢો. મને કે જો બધાએ આટલી કટોરી ભરીને રસ લીધો હતો, કારણ કે એકાદ જણને મને લાગે ડાયાબિટીસ હતો. છતાંય આપણે 6 પ્રેમથી જઈમાં. પ્રભુ આરોગ્ય એટલે ચિંતા નહીં. કૃપા દ્રષ્ટિથી ખીરને અક્ષય બનાવી દીધી. સૌને આગ્રહ જમાડ્યા, ખીર ખૂટી નહીં. પછી વાસુદેવદાસ બીજા પાત્રમાં ઠાલવીને લઈ ગયા. આ અનુભવથી ચતુરા નાગા શરણે આવ્યા. તેમને પોતાના પૌત્ર અંગીકાર કરશે તેમ મહાપ્રભુજીએ કહ્યું. પૌત્ર કોણ? ગોકુળનાથજી. સાધુએ શરીરની ક્ષણભંગરતા કહી કે આપનો પૌત્ર તો ક્યારે? તો ત્યાં સુધી હું ભૂતલ પર રહેવાનો જ. અમારો વાલા મારો અંગીકાર કરો ને. તો જો મહાપ્રભુજીએ તેમને 150 વર્ષનું આયુષ્ય કહ્યું. કેટલું? આ તો વલ્લભ છે, વસ્તુ તો કૃષ્ણ એવા. તે સમયે તેમને 40 થયેલા. ઘણા સમય પછી માલા તિલકનું રક્ષણ કરતા શ્રી ગોકુળનાથજી એટલે કે ગુસાઈજીના ચતુર્થ પુત્ર મથુરા પધાર્યા. રસ્તામાં ચતુરા નાગા મળ્યા.
તેમના ગળામાં કંઠી ન જોતા ટકોર કરી, અમે ગૃહસ્થ છતાં માલા ઉતારતા નથી, તમે વિરક્ત સાધુ છતાં કેમ ઉતારી? તમારું બાદશાહ શું બગાડત? ચતુરા નાગાએ શ્રી ગોકુળનાથજી પાસેથી માલા લીધી, સેવક થયા. માલા તિલકનો પ્રશ્ન ઉગ્ર બન્યો ત્યારે ગોકુળનાથજી સાથે કાશ્મીરમાં આ ચતુરા નાગા અનેક સાધુઓ સાથે સેવામાં રહેલા. જો વલ્લભે બધું પ્રી પ્લાનેટ, બધું ગોઠવેલું. હજારા ચતુરા નાગાએ ખીર ખાધી, તૃપ્ત થયા. વલ્લભનું સ્વરૂપ ને રૂપ ને તેજ ને આભા ને પ્રકાશ ને પુંજ શરણે લ્યો. વલ્લભ કે મારો પૌત્ર લેશે, તો કે ત્યાં સુધી થોડો જીવીશ. એ કે જાઓ 150 વર્ષનું આયુષ્ય આપું. 40 તો હતા, 190 સુધી. અને મથુરામાં શરણે આવ્યા. અને જ્યારે ગોકુળનાથજી જહાંગીરને મળવા કાશ્મીર 79 વર્ષની જયફએ ગયા, ત્યારે બધા ચતુરા નાગાના શિષ્યો, નાગા બાવાઓ બધાને લઈને ગોકુળનાથજીના રક્ષણ માટે સાથે ગયા. આ ચતુરા નાગા અનેક સાધુઓ સાથે સેવામાં રહેલા. સારંગી પ્રતાપતે પાયે શ્રી ગોકુલનાથ. ધમાર તેમણે ગાય છે. કોણે? ચતુરા નાગાએ. આજે ઘણામાં લખ્યું છે કે તાજ બેબીના ભાવથી આજે વસ્ત્ર આવે. આખા વર્ષમાં 6 વાર તાજ બેબીના ભાવથી વસ્ત્ર આભૂષણ આવે. હતી યવન પણ ગુસાઈજીની સેવક ને શ્રીજી બાવા તો એની યાર વાતો કરતા હતા. આપણામાં કઈ જ્ઞાતિ કોઈ જોતું જ નથી. વલ્લભે જોઈ નહીં, ગુસાઈજી, હરિરાયજી, ગોકુળનાથજી, દ્વારકેશજી, પુરુષોત્તમજી ગાડાવાળા, અને આજની તારીખમાં પણ ભાવ જોવે છે. કોકિલા કુંડ પાસે તેમના ઠાકોરજી શ્રી કોકિલા વિહારી બિરાજે છે. કોના? ચતુરા નાગાના. કોકિલા કુંડ પાસે કૌરવ વનમાં કૌરવ પાંડવના મહાદેવજીના દર્શન છે. ત્યાં છે ને ઉપર, એ કૌરવ પાંડવોના છે. બોલો વલ્લભાધીશ છે. મધુરાષ્ટક આપણે અત્યારે વચનમ મધુરમ. કાલે ગોરજા સમુદાયનો પ્રસંગ આવ્યો, અતિ આનંદથી ને. હવે 84,252 વૈષ્ણવનું ભાવ રહસ્ય. હવે 84 વૈષ્ણવ ગજ્જન ધાવનની વાર્તામાં આવે તે જોઈએ. ગજ્જન ધાવન શ્રી ચંદ્રાવલીજીના સખી લીલામાં શુભ આનંદના નામ છે. શ્રી ઠાકોરજીના પ્રાગટ્યના બીજા દિવસે પ્રગટ્યા છે. ઠાકોરજી સાથે બાળ લીલા ખૂબ ખેલી. કોને? શુભ આનંદરાય, જે ગજ્જન ધાવન બન્યા. ઠાકોરજી સાથે બાળ લીલા ઘણી કરી. શ્રી મહાપ્રભુજીએ ગજ્જન ધાવનના માથે શ્રી નવનીત પ્રિયાજી પધરાવ્યા, કેમ કે ગુસાઈજીના ઠાકોરજી છે. ગજ્જન શ્રી ગુસાઈજીના સખી છે. એ સંબંધે હવે ફરી ખેલવા પધારે છે. શ્રી નવનીત પ્રિયાજી સાનુભાવ જતાવતા, ગાય કરતા, ઘોડો કરતા પોતે સવાર થતા ગજ્જનના ઘૂંટણ ઘસાઈ જતા. દેહનું ભાન ન રહ્યું. શ્રી નવનીત પ્રિયાજીએ વચનમ મધુરથી કહ્યું, હવે મને આચાર્યજીને ત્યાં પધરાવ અને તું પણ ત્યાં રહેજો. તારા વિના તો હું રહીશ જ નહીં. ભક્ત ભગવાનથી ટેવાઈ જાય એ મર્યાદા મારે. ભક્ત ભગવાનથી ટેવાઈ જાય એ મર્યાદામાં, પણ ભગવાન ભક્તથી ટેવાય એ પુષ્ટિ માર્ગ. ભગવાન ભક્તથી ટેવાય એ પુષ્ટિ માર્ગ.
આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણાથી ટેવાઈ ગયા. તમે જોજો કોક દી એકાદ બે દી બીજે પધરાવવા પડે એમનું મુખારવિંદ જોજો. આપણને એમ થાય ના નથી પધરાવા, કારણ એ આપણાથી ટેવાયેલા છે. એક વૈશ્વ મને કહેતા હતા કે મહેમાન ઠાકોરજી આવે આપણે રાજી થાય ઈલાબેન, આપણે નવી નવી સામગ્રી થઈએ, આપણે લાલા નહીં કહીએ જો મહેમાન ઠાકોરજી આવ્યા છે જો લાલા, એટલે આપણે એને હાચવવા પડે. પણ મહેમાન ઠાકોરજી ને આપણા ઠાકોરજીમાં 19-20 તો થઈ જ જાય છે. કારણ આપણી આસક્તિ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં. એ કે સ્નાન કરવાનું હોય ને તો હું વારા કાઢું કે આજે આપનો વારો, જો કાલે આપને પેલા સ્નાન કરાયું હતું ને હવે આ મહેમાન ઠાકોરજીને, તો 2-3 દિવસે તો હું ભૂલ કરી જ નાખું કે બીજી વાર મારા ઠાકોરજીને જ બીજી વાર સ્નાન કરાવું. ઓલા મહેમાન ઠાકોરજી બિચારા કાંઈ ન બોલે, ડાયા થઈને રે, કાંઈ વાંધો મારી માં નથી એ પાસી એટલે તમે આવું કરો છો ને. એ સાક્ષાત માને છે એટલે એ કહેતા હતા કોક વાર મારાથી આવું થઈ જાય છે. એ મૂર્તિ નથી માનતા, એ સાક્ષાત માને છે. તો આપણા ઘરે આપણા માથે બિરાજ તો પ્રભુ સાક્ષાત જ છે, કોઈ મૂર્તિ નથી, કોઈ આ રમત ઓલું નહીં, ઢીંગલી પોતિયા નથી, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. એક બેન કે ઠાકોરજી પુષ્કર આવ્યા એટલે કે મારા વરે કીધું કે હું લઈશ છાપીજી અને હું જે ને કહીશ તો મારા માથે પધરાવે. ઓલા બેન કે હારું હાલો ને તમારા માથે પધરાવે. જે પુશ કર્યા એટલે ઓલા બેનને દેવાય ગયા. ના 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 ના, તો પેલા ઉપરનો કેસરી ઓઢીને આવ્યા એ માથે આમ ઓઢો, જે મારા માથે પધરાવો, જે રાજી થઈ ગયા. કારણ કે જ્યારે આપણે સાંજે બોલીએ કે સવારે અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કે જો હવે હું વટથી બોલીશ કે અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કે જાય. ઘણા તો આપણે એવું બોલીએ ને તો એકાદ બે જણા હાથ આમ ન કરે. આપણે એ કે પેલા ક્યાં આવું બોલતા હતા, જો એનો વિષય છે. બાકી સૌથી રાજી પ્રભુ થાય એની જે બોલાવે આપણા ઘરે બિરાજતા એને માથે પધરાવે ને પછી સમર્પણ કરે ને એટલે તુલસીજી લઈને હવે રે. પછી ઓલા બેન બેઠા હોય ને એ કે હવે તું અહીંયા આવતી રહી, કે હા એ કે કોના માથે પધરાવ્યા છે. ઓલા બેન રાજી થાય કે અત્યાર સુધી હાના એ જ કરતા હતા, પછી તારે અડવાનું નહીં, તારે આમ નહીં કરવાનું, તું અમને આમ કરીશ, અને હવે એ જ કહે છે કે મારા માથે પધરાવ્યા છે. તો એ કહેલા બેન સમર્પણ કરવા તો ત્યાં એ બેસ જાય, હું રાજી થાઉં. ચાલો સખી સૌતન કે ઘરે જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીયું કે દર્શન તો પઈએ. ભાવ પ્રખર ગજનનો સ્નેહ એવો વધ્યો કે તેઓ સેવાની રૂત ભૂલી ગયા. ત્યારે ઠાકોરજીએ વિચાર્યું આને વ્યસન અવસ્થા સિદ્ધ થઈ ચૂકી, હવે તેને તેના વતન આગ્રામાં રહેશે તો બાધક બનશે. વ્યસન દશા થાય, પ્રેમ આસક્તિ વ્યસન અને તન્મયતા, પછી તમને તમારું દેહાનું ભાન રહે નહીં. આસકરણ રાજા ઠાકોરજીની સેવા કરતા ઓલે તીર માર્યું, લોહીનો ઢગલો થયો તોય ખબર નહીં. અને આપણે તો 12 વાગે ઘરમાં 10 જોણા ખોલવા વાળા હોય, તરત આપણું ધ્યાન સેવામાં હોય જ નહીં. એ કોકે બેલ મારી ખોલો ને, અલી બેન તું નહીં બોલે નહીં ખોલે. એનું કારણ આપણું ચિત્ત પ્રભુમાં નથી.
આ ભગવદીઓને કેવી વ્યસન દશા હતી કે સેવાની રીત ભૂલી ગયા. એમ જ વાંચ્યું હતું કે ગજન ધાવન નવનીત પ્રિયાજીની સેવા કરતા હતા. તો એકવાર સવારે બ્રહ્મ મુહૂર્તમાં જળ ભરવા નીકળ્યા. નામ ભૂલી જતી હોય તો માફ કરજો. તો એક જણો હુકો પીતો હતો. એ કે અરે રો, આના ઘરે ઠાકોરજી બિરાજે ને હુકો જોતો, પછી ઠાકોરજીને વાસ નહીં. જઈને જળ ભરી આવ્યા. ઠાકોરજીને જગાવે, જાગે જ નહીં. ઘંટી વગાડીને, સુગંધી લીધીને, દૂધની કટોરી ને, માખણ મિશ્રી ને, ગોરસ ને બધું તૈયાર કર્યું ને, અવાજ કરે ને, તો ઠાકોરજી જાગે. 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક. તો બાજુવાળા વૈષ્ણવને એમ થયું, રોજ આમને ત્યાંથી ને સવારે જગાવે તો ઘંટડીનો અવાજ આવે, આજે આ કાંઈ તકલીફ છે આમને? ખખડાવીને પૂછ્યું, ગજનજી, ઠાકોરજી જાગ્યા કે નહીં? એ કે જો ને આજ નથી જાગતા, ટેરો જ નથી ખોલવા દેતા. એ કે તાળા મંગળ જ નથી ખોલવા દેતા. ઓલો કે હવાર ક્યાં ગયા હતા? એ કે રોજ જાઓ બ્રહ્મ મુહૂર્તમાં. એમ જળ ભરવા ગયો તો. એ કે રસ્તામાં કોઈ, એ કે ના રે ના, હવાર તો કોઈ ન હોય. કાંઈ હવારે એવું થયું તો કે ના, બાજુવાળો ઓલો ચીલમ પીતો હતો ને ઉકો, એટલે મારા મનમાં એમ થયું, ઓરો આ ઈ કે જો તો કેવું હવારના પોરમાં દોષ જોયો ને. ઠાકોરજીએ તમને જતાવી દીધું કે તારો બીજાના દોષ જોવાનો અધિકાર નથી. હવે જાઓ, બજારમાંથી ચલમ લઈને તમે હુકો પીઓ, એટલે એ તમને એમ કે કાં તું કેમ પીશ, એટલે તમારો દોષ નિવૃત્ત થશે. અને પછી નાયા, પછી અપરસ કરી, પછી ઠાકોરજી જાગ્યા. આપણને કોઈના દોષ જોવાનો અધિકાર આજે નહીં, કાલે નહીં ને ક્યારે. કેમ એને ઘરે ઠાકોરજી બિરાજે છે એને ખબર નથી પડતી? ઘણા વૈષ્ણવના દોષ જ દેખાય, બીજું દેખાય જ નહીં. એક જણ મને કહેલા, બેન આ તો આખો દી આવી જ વાતો વડચકા કરતા હોય. તો એ કે આ ઠાકોરજી નહીં જાણતા હોય આટલું બધું બધા કરે છે. મેં કીધું જો તમે એના દોષ જોયા ને તો એ પાછા ચોખ્ખા થઈ ગયા, એ જીરોમાં આવી ગયા. એના દોષ તમને જોઈતા, એટલે કાલે પાછા એ તૈયાર રહેશે બોલવા માટે. આણે આમ કેમ કર્યું ને, આણે આમ કેમ કર્યું. આપણે કોકના દોષ જોઈએ ને તો એ શુદ્ધ થઈ જાય, અને એ દોષ આપણને લાગે. ના બાપા ના, અંત સમયે દોષના ઢગલા થઈ જાય. એના કરતા ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. ગજન સેવા સમયે મંદિરના દ્વાર સન્મુખ બેસી રહે. અનોસરમાં નવનીત પ્રિયાજી સાથે ખેલે. એક દિવસ સેવામાં પાન નહોતા, તેથી અક્કાજીએ પૈસા દઈ પાન લઈ આવવા આજ્ઞા કરે. પાન લેવા બહાર નીકળતા વિરહતાપ એવો થયો, દુકાન પર પડી ગયા. ઠાકોરજીથી એક ક્ષણ પણ દૂર નહોતા રહી શકતા. આચાર્યજીએ શ્રી નવનીત પ્રિયાજીને રાગદ્રોગ ધર્યો ત્યારે નવનીત પ્રિયાજીએ કહ્યું, વચનમ મધુરમ, ગજન આવે ત્યારે આરોગીશ. જેને વલ્લભ ધરાવે એને નવનીત પ્રિયાજી કીધું, ના મારવાલા, મારો ગજન આવશે ત્યારે આરોગીશ. વચનમ મધુરમ, ભાવ પ્રકાશ. ગજન શ્રી અક્કાજીને કહી ન શક્યા કે નવનીત પ્રિયાજી મારાથી હળી મળી ગયા છે. સિદ્ધાંત જણાવ્યો. શ્રી ઠાકોરજી વૈષ્ણવ સાથે બોલે, ખેલ કરે તો પણ ભગવદીએ ગુરુ આજ્ઞા કરે તે માથે ચડાવી કાર્ય માટે જાય તો ધર્મ રહે. જો ગુરુ આજ્ઞાથી એક પાન લઈ આવ તો ગયા, તો ગુરુની આજ્ઞાને ક્યારેય ઉથાપવી નહીં. અને ઠાકોરજી પણ પ્રસન્ન રહે. શ્રી ઠાકોરજીએ પણ તેમને રોક્યા નહીં, કારણ વૈષ્ણવનો ભાવ જોવા માટે. ગજનને વ્યસન અવસ્થા થઈ ચૂકી છે, જેથી ભાવમાં રહે છે. બીજા સાથે બોલવું, મળવું, બધો દેહ સંબંધ છે તે છૂટી ગયો. આપણને તો હજી એ જ બધું ગમે છે.
દયારામભાઈના ચંદ્રાવલા. પ્રીતમ પ્રીત હી તેરી જય. ભક્ત હૃદય પ્રભુ બિરાજે, તે ભાવથી ભગવદીય મિલે. રવિ ઉદય જો કમલ વિકસે, ત્યો પરસ્પર મેં ખીલે. ભગવત ભક્ત બીજા ભક્તને મળતા તેને દોડીને ભેટે છે. તેમાં શું ભાવ છે? સદા ભક્ત હૃદયાવાસ. આ વાક્ય મુજબ પ્રભુ ભક્તના હૃદયમાં બિરાજમાન છે, નજરે જોઈ શક્યા નથી તેમ માનીને ભેટે છે. દરેકના હૃદયમાં પોતાના ઘરે પોતાના માથે બિરાજતું પોતાનું સેવ્ય સ્વરૂપ બિરાજે છે. હવે સામેથી કોઈ વૈષ્ણવ આવે તો એના ઘરે બિરાજે ને આપણા ઘરે, તો બે ભેટે, કારણ કે જોયા નથી તો બેના ઠાકોરજી ભેટા ને. એટલે આપણામાં ભેટવાનો રિવાજ છે. ગમે એને પગે ન લાગે. અત્યારે એવું ચાલ્યું છે, તમે તો બહુ ભગવદી કરીને પગે ના લગાય. વલ્લભ વલ્લભ કુળને ઠાકોરજી સિવાય આપણે ક્યાંય નમાય નહીં. હા, સગામાં મા બાપ છે, મોટા વડીલો, એ જુદી વાત, પણ વૈષ્ણવના ભાવથી કોઈને પગે લગાડે. શરૂઆતમાં જ્યાં જઈને આપણને એટલે ના કરાય. તમે તો દોષમાં પડો, મારા વાલા હુંય પડું. પગે તો કોને પડાય? આપણા મા બાપ હોય, બધાને ન પડાય. નમન નમન મેં ફેર હે, બહુત નમે નાદાન. એની વાત કરવી નથી. સંસારી ભાવે કોઈ ભેટે છે તે ઉપરના ભાવ હોય છે, અંતઃકરણના નહીં. ઉપરથી પ્રેમ બતાવે, ઘડીકમાં ભેટે, વળી જ્યાં પોતાનું ધાર્યું ન થાય ત્યાં વિરોધ પણ કરે અને વેર પણ બાંધે. આ ભેટવું નથી, આ ઘેટવું છે. ભેટવું તો ભગવત ભક્તોનું જ હોય. વૈષ્ણવો વધુ ભેટે, બીજાની મને ખબર નહીં. બંગલે જેનો પ્રાગટ્ય ઉત્સવ હોય કે પછી પાટોત્સવ હોય ને, ઓલા કળશ ભરવાના ને હોય, જે કુંવારકા હોય બધે, જે ટાઈમમાં ન થતી હોય. એ અમારે તો પેલા ઈંઢોણી મોતીની, તમે જુઓ તો ઈંઢોણે ઓલા પેલા જે બધું હતું ને કલા, અત્યારે આ મોબાઈલ અને ટીવી એ તો જે રગડી નાખે છે. પેલા તો ઘઉડી કરતા ને ભરતા ને બધું, જે બહુ પેલા આમ બધું. એટલે રવિવાર હોય એટલે મારી બા પૂછે કે જાય શું મુક્તા માસીને ઘરે કળશ ભરવાનો? એટલે હું પાછી એમ પૂછું, એ ગાગરમાં કેટલા નાખશે? મને એક લાફો મારીશ ને. સોપારીમાં રસ ન હોય, એ સોપારીની યારે ચારાની મૂકે ને, એ જમાનામાં 60 વર્ષ પહેલા ચારાની, એટલે અત્યારના 4 રૂપિયા. એક લાફો મારે, કોઈ દી મારી નથી હાથે, પણ આમ એવી ગુસ્સો, એક લાફો મારીશ ને, હું તો ન જાઉં, જા. પછી સમજી જાય કે આ દાદા રેંજી નહીં જ જાય. એ કે બેટા 11 જણને જવાનું, તો મેં તાર નામ, તમે નામ લખાવ્યું તો હું જઈશ. અને ત્યાંથી કળશ ભરીને ત્યાં જેને ત્યાં જઈએ. પછી અમે કુંવારકા, એટલે કોઈ વડીલ હોય ને એ ઓલું ઉતારે, પગે લાગે તો બધાય ના પાડે, પગે નહીં લાગવાનું. એટલે વૈષ્ણવે પગે ન લગાય, ભેટવાનું હોય. જળમે બસે કુમુદિની, ચંદા બસે આકાશ. કુમુદિની ક્યાં બને? કુમુદિની રાતના ખીલે અને કમળ દિવસે ખરે. કુમુદિની શ્રી વલ્લભાધીશ. જળમે બસે કુમુદિની, કુમુદિની જળમાં થાય, એ ચંદ્રના પ્રકાશમાં થાય, અને કમળ સૂર્યના પ્રકાશમાં, એ પણ જળમાં. જળમે બસે કુમુદિની, ચંદા બસે આકાશ. જે જિનકે હૃદય બસે તે તો તિનકે પાસ. આટલા દૂર છે, પણ જેવો ચંદ્ર ઉગે એટલે કુમુદિની ખીલા. એટલે પ્રિય પાત્ર દૂર છે કે નજીક છે એનાથી મતલબ નહીં, પ્રેમ કરીએ છીએ એની અસર છે.
આ સાખી બતાવે છે કે જેને જેની પ્રત્યે સ્નેહ છે તે ગમે એટલું દૂર હોવા છતાં પાસે છે. તદ્દુરે તદંતિકે તેવો અનુભવ કરે છે. કુમુદની જળમાં રહે છે અને તે ચંદ્ર આકાશે રહે છે. એકબીજાનો ક્યારેય મેળાપ થતો નથી, છતાં ચંદ્ર પ્રકાશ જોયા કે કુમુદીની ખીલી ઉઠે છે, કેમ કે પરસ્પર પ્રેમ છે. સ્નેહી કદાચ દૂર રહેતો હોય તેથી શું, જે જેના મનમાં વસે છે તે તેની પાસે છે. કેટલા પણ દૂર અમેરિકા રહેતા હોય, સગાઈ થઈ જાય ને પછી ત્યાં જાય તો પ્રેમમાં વધારો થાય ઘટાડો? વધારો થાય ને. તો પ્રેમી દૂર છે કે નજીક એનાથી મતલબ નથી, પ્રેમથી મતલબ છે. બોલો વલ્લભાધીશ કી. એક મિનિટ. ગુજરાતથી એક પટેલ વૈષ્ણવ વિચાર કરીને ગોકુળ આવ્યા કે મારે તો સદા હવે ગોકુલેશ પાસે જ રહેવું છે. ચરણ શરણથી જરાય દૂર રહેવું નથી. શ્રી ગોકુલેશ તેને દૂર દેશાવર મોકલી દીધો. પટેલ વૈષ્ણવ તો આગના સિર્યું માન્ય કરી રવાનો થયો. ત્યારે એક વૈષ્ણવ શ્રી ગોકુલેશજીને વિનંતી કરી કે સદા પાસમાં રહેવા માટે તે ઘર બાર બધી માયા છોડીને આપણી પાસે રહેવા આવ્યો, તેને આપે દૂર દેશાવર કેમ મોકલી દીધો? ત્યારે ગોકુળનાથજી આજ્ઞા કરી, તે મારાથી દૂર નથી, તેમ હું પણ તેનાથી દૂર નથી. ઉલટો હવે તે વધારે મારી પાસે છે. જો લગ્ન થાય ને પછી આપણો વર જાય અમેરિકા, ના પણ એમ કે વરસમાં તારો વારો આવી જશે, તો સાથે રહેતા હોય ને જેટલા યાદ ન કરતા હોય ને એટલા દૂર રહીને આપણને યાદ આવે. બેનપણીનો ફોન આવે તો એની જ વાતો, પિયરથી ફોન આવે તો એની જ વાતો, ઘરમાં કાંઈક બનાવવાનું હોય તો એની જ વાતો. જે સાથે રહેતા હોય તો આટલું બધું યાદ નહીં કરતા હોઈએ. તો પ્રેમી દૂર છે તો આપણે વધુ પાસે છીએ. એટલે પુષ્ટિ માર્ગમાં કહે છે કે વિરહ મૂળ વિરહ. આપણને બધાને કેમ ઠાકોરજી જતાવતા નથી? 84 વસોબાનોને વિરહ થતો હતો, આપણને વિરહ નથી થતો. કુંભનદાસજીને 7 દીકરા અને એની ગુસાઈજીને ખબર હતી કે આનો હાથ કાયમ બંધાયેલો રહેશે. ગુસાઈજીએ કહ્યું કે કુંભના કાલે આપણે પરદેશ કરવા જાઓ ને તો ભેગું આવજે, એટલે ત્યાં તારે આ થોડું ગુરુ રાજ્ઞા માથે અપ્સરાકુંડ બેસાડ્યા કે હું આવું છું. ત્યાં તો ગિરિરાજજી હામું જોઈને કે કિતે દિન વીત ગયે. એટલે ભાઈ હજી તો હવાર બપોરથી જ નીચે ઉતરા છે અને અહીં આવ્યા ત્યાં કિતે દિન બીત ગયે. ગુસાઈજીએ સાંભળ્યું, આંખમાંથી અસરની ધારા. ગુસાઈજી કે જા કુંભના, તારો પરદેશ થઈ ગયો. અહીંયા જેટલો તને વિરહ થાય છે એટલો ઠાકોરજીને ત્યાં થાય છે, એ તારા વિના નહીં રહે. તો આવો વિરહ થાય ને તો પ્રભુ આપણા વિના ન રહે. પણ આપણને હજી આપણો દીકરો અમેરિકા જાય તો વિરહ થાય, કોઈક વાર રોવ આવી જાય. આ ગોળના લાડવા કર્યા જ મારે પિન્ટુને બહુ ભાવે. હવે પિન્ટુ તને ત્યાં કોઈ યાદ નહીં કરતો હોય. એ વિરહ ઠાકોરજી માટે થાય જ ક્યારેય નથી થતો. આપણે લગ્નમાં જમવા ગયા ને બાસુંદી ખાધી તો વિચાર આવે કે મારા પ્રભુને તો બાસુંદી નથી ધરાવી. એક વૈષ્ણવ બિચારા લૌકિકમાં જવું પડે, નાની છે, તો માનો કે આજે બાસુંદી ખાધી હોય બીજે દી ઠાકોરજીને ધરાવે છે. આખો માર્ગ જ ભાવના ઉપર છે. તેને મેં દૂર રાખીને તાપ ક્લેશનું દાન દીધું. જો વિરહ તે હવે પળ વાર પણ ભૂલી શકે નહીં. કૃષ્ણ ભટ્ટ ઉજ્જૈનથી આવ્યા તો ગુસાઈજીએ કીધું અહીંયા ઘણા બધા કે માંદા છે તો તું અત્યારે શ્રીજી બાવાની સેવામાં રહી જાય. અને ગુસાઈજી પરદેશ કરવા નીકળ્યા. તો કૃષ્ણ ભટ્ટે કાગળ લખ્યો
અહીંયા કનક કમળ પાસે મૂકીને આ સુંદર કમળ વયું ગયું છે. ગુસાઈજી સાક્ષાત કમળ છે અને આ કનક કમળ છે. મારી યાર બોલતાય નથી ને ચાલતાય નથી. તો વિરહ તાપ ક્લેશ, તેમ હવે હું પણ તેને ભૂલવા સમર્થ નથી. સારાંશ એ જ કે નિકટતા શરીરની જરૂર નથી, મનની જોઈએ. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. યુધિષ્ઠિરના પ્રશ્નો કોને? અર્જુનને. હવે આગળ. પ્રદ્યુમ્ન સર્વવૃષ્ણિ નામ સુખમાં સે મહારથ, ગંભીર રહ્યો નિરુદ્ધો વ્રતે ભગવાનુત, સુષેણાશ્રા રુદેણશ્ચ સાંબો જાંબવતી સુત, અન્ય ચ કાશણી પ્રવરા સપુત્રા ઋષભાદય, તથેવાનો ચરાસૌરે શ્રુતદેવો દ્વયાદય, સુનંદ શીર્ષણ્યો એ ચાયન્ય સાત્વતર સભા, આપી સ્વશાસ્ય સતે સર્વે રામકૃષ્ણ ભુજાશ્રયા, અપી સ્મરંતી કુશલમ સ્માકમ વધુ સૌહૃદયા. અર્થ, સર્વવૃષ્ણિઓમાં મહારથી પ્રદ્યુમન સુખપૂર્વક રહે છે ને. જો ઠાકોરજી નથી પૂછતા, હિંમત નથી ચાલતી સાંભળવાની, કે પૂછું ને જે જવાબ મારે નથી ઈચ્છતો ક્યાંક એ હશે તો. એટલે બીજું ગોળ ગોળ આપણે ઘણા વાત કરતા હોય તો એનું કયા ગોળ ગોળ પૂછ્યા વિના સીધું પૂછી લ્યો ને. ગંભીર વેગવાળા ભગવાન અનિરુદ્ધ પુષ્ટ થયા છે ને. સુષેણ, ચારુદેશ, જાંબવતીના પુત્ર શાંબ અને શ્રી કૃષ્ણના બીજા પુત્રો તેમજ પુત્રો સહિત ઋષભાદિક મજામાં છે ને. શ્રી કૃષ્ણના અનુચરો શ્રુતદેવ, ઉદ્ધવજી વગેરે તેમજ યાદવોમાં શ્રેષ્ઠ સુનંદ, નંદ વગેરે જે બલરામજીની ભુજાઓથી પાલિત છે તે મજામાં છે. જેમની સાથે આપણે સ્નેહથી બંધાયેલા છીએ તે આપણી કુશળતા યાદ છે ને. સુબોધિની. બધાના સુખનું કારણ બલરામજી, અનિરુદ્ધ અને પ્રદ્યુમન છે. એટલે કે ત્રણનું ભિન્ન રૂપથી અથવા સ્વતંત્ર રૂપે નિરૂપણ કર્યું છે. બલરામજી માટે ભગવાન, પ્રદ્યુમન માટે મહારથી. જો બલરામજી માટે કયું સંબોધન? ભગવાન. પ્રદ્યુમન માટે મહારથી અને અનિરુદ્ધ માટે ભગવાન પદ મૂક્યું છે. સુષેણ વગેરે ભગવાનના પુત્રો છે. કાશણી પ્રવરા એટલે ભગવાનના પુત્રો જેમાં મુખ્ય છે એવા સુષેણ વગેરે અને પ્રદ્યુમન વગેરેના મિત્રો ઋષભ વગેરે કુશળ છે ને. સૌરે એટલે ભગવાન એમના સેવકો જેમાં સુનંદ અને નંદ શ્રેષ્ઠ છે તે ભગવદીઓ હોવાથી એમની કુશળતા જુદી પૂછી છે. તેપી સ્વસ્યા સત રામ પદ બળરામજીમાં ભગવાન શ્રી કૃષ્ણનો આવેશ હોવાના અભિપ્રાયથી અથવા કીર્તિના અભિપ્રાયથી મૂક્યો છે. આપણે જેમ એમની કુશળતાનું સ્મરણ કરીએ તે જ રીતે તેઓ પણ આપણી કુશળતાનું સ્મરણ કરતા હોવાથી સંભાવનાનો વિચાર કર્યો છે. આપણે કુશળ છીએ માટે એમની કુશળતાનું સ્મરણ કરીએ છીએ. એટલે જો આપણી કુશળતાનું સ્મરણ કરનાર હોય તો તેઓ પણ કુશળ હશે એ અર્થમાં પ્રશ્ન પૂછ્યો છે. ભગવાનની કુશળતા વિશે પ્રશ્ન પૂછવો યોગ્ય નથી, કારણ કે આપ તો ભગવાન છે. પણ ભગવાને ઘણાની રક્ષા કરવાની છે. આરાધના કરવા યોગ્ય બ્રાહ્મણો કલયુગથી પ્રભાવિત થયા હોવાથી, અવળા માર્ગે ચાલનાર હોવાથી એમની રક્ષામાં વ્યગ્ર હોય છે.
અથવા ભક્તો પણ કામથી વશોભિત થયા હોવાથી, અથવા શત્રુઓના વધ માટે ભગવાન અનન્ય પધાર્યા હોય, આ બધી સંભાવનાનો વિચાર કરી તેમજ બહિર્મુખ યાદવોમાં અંદરો અંદર કલહ થવાની સંભાવનાનો વિચાર કરી ભગવાનની કુશળતાને હવે વિશેષ રીતે પૂછે છે. ભગવાન અપી ગોવિંદો બ્રહ્મણ્યો ભક્તવત્સલ કચ્ચિત પૂરે સધાર્મયા સુખવાસે શ્રુતવૃત. અર્થ, બ્રાહ્મણોનું હિત કરનાર ભક્તવત્સલ ગોવિંદ ભગવાન પણ સુહૃદયો વિતાડેલા દ્વારકામાં સુધર્મા સભામાં સુખપૂર્વક બિરાજે છે ને. હવે આવ્યું જો, પેલા ગોળ ગોળ બધું કહી દીધું, હૃદય ધ્રુજે છે કે ક્યાંક હું નથી ઈચ્છતો એવા મને સમાચાર મળશે તો. એટલે પેલા બધી ગોળ ગોળ વાત કરીને હવે મૂળ વાત પર આવ્યા. સુબોધિનીજી, ગોવિંદ આપણા બધાના ઇન્દ્ર, બ્રહ્મણ્ય એટલે બ્રાહ્મણોનું હિત કરનાર, ભક્તવત્સલ ભક્તે જ સુવત્સલ ભક્તો પર પ્રેમ કરનાર, પૂરે એટલે દ્વારકામાં, સુધર્માયામ એટલે સુધર્મા સભામાં, સુહૃદવૃત સુખમાસ સુહૃદયોથી વિટાયેલા સુખપૂર્વક બિરાજે છે ને. કોને કહે છે? ઠાકોરજી માટે. અગાઉ સ્વયંતક મણીના પ્રસંગમાં દ્વારકામાં પણ ભગવાને પરિશ્રમ પડ્યો હતો, એટલે ક્યારેક ભક્તોથી પણ ભગવાનને કષ્ટ થયું છે. ભગવાનને ચોરીનો આરોપ મૂકે પછી આપણને તો લોકો ગમે એવું કહે જ ને. એવી સંભાવનાનો વિચાર કરી પ્રશ્ન પૂછ્યો છે. કદાચ અર્જુન શંકા કરે કે આવો પ્રશ્ન પૂછવાનું શું પ્રયોજન છે, તો યુધિષ્ઠિર કહે છે, બોલો વલ્લભાતી શ્રીમદ ભાગવત. અને મારા गुरुदेव ने दंडवत प्रणाम करो. सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારે ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગમાય અંધેરો ભરોસો દ્રઢ ચરણ केरो. साधन और नहीं कली में चासो निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ
મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.